સૌપ્રથમ આપણે વાત કરું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાનું સંગઠન જે રીતે આ વખતની 2024ની ચૂંટણીમાં જે કામગીરી કરી છે અને જે યશના ભાગીદાર બન્યા છે એ સર્વપ્રથમ યશના ભાગીદાર સર્વે મતદારો છે. ખાસ કરીને એટલા માટે કે આદરણીય દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીજીના જે વિકાસના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અને વિકાસની રાજનીતિને લોકોએ પસંદ કરી છે અને રાષ્ટ્રવાદની ભાવનાથી પ્રેરાય અને લોકોએ ઠોકબંધ રીતે આમ જોઈ શકાય કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત જ્યારે 5 નગરપાલિકાઓની સીટ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠન અને સર્વ કાર્યકર્તાની બુથ સુધીની જે મહેનત અને માઇક્રો મેનેજમેન્ટ થકી આ સાર્થક થયું છે. સાથે સાથે તાલુકા પંચાયતની 6 પેટા ચૂંટણીઓ હતી જેમાં પણ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાએ 5 તાલુકા પંચાયતની બેઠકો જીતી છે. ખાસ કરીને અમારા માટે માઇલસ્ટોન કહી શકાય અને એક સિદ્ધિના સ્વરૂપમાં ગણી શકાય એવી બાબત હોય તો જિલ્લાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત અમે 5 નગરપાલિકાઓની ચૂંટણી હતી અને 5 નગરપાલિકાઓની ચૂંટણી ઐતિહાસિક રીતે જીતા છે, જેમાં ભાયાવદર અને ધોરાજી જે અત્યાર સુધીના જે સંગઠનોના પ્રયાસોના ભાગરૂપે અમે જે મહેનત કરી અને જે અમારું માઇક્રો મેનેજમેન્ટ અમારા જે કાર્યકર્તાઓ છે એમને બુથ સુધીના અથાગ પ્રયત્નો કરી અને મતદારોને ખરેખર મા ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે અને મા ભારતી પરમ વૈભવના શિખર સુધી પહોંચે એના જે યજ્ઞ છે એમાં આહુતિ આપવા માટે એમણે મતરૂપી મતદાન કરી અને આ ભવ્ય જીત આપી.